જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું કાજલ કિચન કુક્સમાં। આજે હું લઈને આવી છું છાશવાળા ગાંઠિયાના શાકની રેસીપી। જેના માટે સૌથી પહેલાં આપણે અહીં છાશ લઈ લઈશું અને અહીં આપણે ગાંઠિયા લઈ લઈશું। હવે આપણે શાકને વઘારી લઈશું। એના માટે સૌથી પહેલાં આપણે કઢાઈમાં તેલ ગરમ મૂકીશું। તેલ આપણું સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં રાઈ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં હિંગ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં છાશ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેને આ રીતે આપણે કન્ટિન્યુ આપણે ઉકળે નહીં ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું। છાશ પણ આપણી સરસ રીતે ઉકળી ગઈ છે। હવે આપણે તેમાં મસાલા કરી લઈશું। કાશ્મીરી લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેને બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે તેમાં ગાંઠિયા ઉમેરી દઈશું। તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। એને 2 થી 3 મિનિટ ઉકળ્યા બાદ આપણું શાક સરસ રીતે તૈયાર થઈ ગયું છે। આ રીતે ઘટ થઈ જાય શાક આપણું સરસ રીતે તૈયાર થઈ જાય ને ત્યારબાદ તો હવે આપણું ગાંઠિયાનું શાક સરસ રીતે તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેમાં કસ્તુરી મેથી ઉમેરી દઈશું। હવે આપણું ગાંઠિયાનું શાક સરસ રીતે તૈયાર થઈ ગયું છે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।